મહારાષ્ટ્રના તુલજાપુરના યુવા સમાજ સેવક અને સાયકલ રાઇડર ગણેશ ખારવડે એક બહેતર ભારતના સંકલ્પ સાથે દેશવ્યાપી જનજાગૃતિ સાયકલ યાત્રા પર નીકળ્યા છે। તેઓ બેટી બચાવો, નશા છોડો અને વૃક્ષ બચાવો જેવા મહત્વપૂર્ણ સામાજિક સંદેશાઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે। ગામડાઓ અને શહેરોમાં ફરીને યુવાનોને નશામુક્ત જીવન, પર્યાવરણ સંરક્ષણ અને દીકરીઓના શિક્ષણ તથા સુરક્ષા અંગે જાગૃત કરી રહ્યા છે। દીકરી છે તો આવતીકાલ છે, નશામુક્ત યુવા દેશની શક્તિ છે અને વૃક્ષો છે તો જીવન છે જેવા સંદેશ સાથે તેઓ સમાજમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ યાત્રા દરમિયાન તેઓ 12 જ્યોતિર્લિંગ, 4 ધામ, નેપાળના પશુપતિનાથ અને મુક્તિનાથ ધામ સહિતના धार्मिक અને ऐतिहासिक સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે। मैं गणेश राजू खानवटे, मैं रहने वाला महाराष्ट्र तुलजापुर से आया हूँ। 5 मई को मैंने अपने घर से निकला हुआ हूँ। आज मैं गुजरात पहुँच गया हूँ। गुजरात में मेरा अभी सोमनाथ, नागेश्वर, द्वारका ये करते हुए मैं अभी उज्जैन की ओर निकल रहा हूँ। साइकिल यात्रा में 1 साल के लिए निकला हुआ हूँ। 1 साल में पूरा भारत भ्रमण की यात्रा पे निकला हुआ हूँ। मेरा मोटिवेशन एक संदेश है, जो बेटी बचाओ, जो समाज में आज लड़कियों के ऊपर बलात्कार होते जा रहे, तो मेरा एक संदेश है कि जितना हो सके उतना कानून को मैं हाथ जोड़ के विनती करता हूँ कि बलात्कारियों को फांसी की शिक्षा मिलनी होनी चाहिए।